નમસ્કાર ધોરણ 7ના વાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે તમારા વિજ્ઞાન વિષયના પાઠ 1 વનસ્પતિમાં પોષણ, જેમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન છે, એ આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છે. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા એક નાનકડી વાત તમને જણાવી દઉં કે જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. અને તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. અને અન્ય વિડીયોના સોલ્યુશનની લિંક પણ પ્લેલિસ્ટ ત્યાં મૂકેલું છે, તો ત્યાં જઈને તમે જોઈ શકશો. પ્રશ્ન 1, સજીવોને ખોરાક લેવાની જરૂરિયાત શા માટે હોય છે? તો જો સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, નવા કોષો બનાવવા માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપવાનું કીધું છે. તો અહીંયા પરોપજીવી અને આ બાજુ મૃતોપજીવી. જો એ પરોપજીવી તે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે. કોણ? પરોપજીવી. જ્યારે મૃતોપજીવી તે મૃત અને સડતા પદાર્થમાંથી પોષણ મેળવે છે. જે બીજું, યજમાન વનસ્પતિ એ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે, જ્યારે મૃતોપજીવી છે તે સડતા પદાર્થો પર પાચક રસનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે. ત્રીજું, તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે, જ્યારે મૃતોપજીવી તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે. પ્રશ્ન 3, પર્ણમાં સ્ટાર્ચની હાજરી તમે કેવી રીતે ચકાસશો? તો જોઈએ. પહેલું, સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. બીજું, પર્ણને પાણી ભરેલી બીકરમાં લઈ 5-6 મિનિટ માટે ઉકાળવાનું છે. ત્યારબાદ ત્રીજું, પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેની લીલો રંગ દૂર કરો. બરાબર. ત્યારબાદ ચોથું, આ પર્ણ પર 2-3 ટીપાં આયોડિન દ્રાવણના નાખી તેનો રંગ તપાસો. અને પાંચમું, પર્ણનો રંગ ભૂરો કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. એટલે એમનો રંગ છે એ કેવો બની જશે? ભૂરો કાળો. તો પહેલા કેવો હશે? લીલો. હવે આ ભૂરો કાળો રંગ બને એ જ કોની હાજરી બતાવે? તો કે સ્ટાર્ચની હાજરી બતાવે છે. પ્રશ્ન 4, લીલા વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. તો લીલી વનસ્પતિમાં પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય, જેને હરિત દ્રવ્ય અથવા તો ક્લોરોફિલ કહેવામાં આવે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવા મદદ થાય. આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલા વનસ્પતિની હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બન સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે. અહીંયા તમને પ્રક્રિયા આપેલી છે. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સૂર્યપ્રકાશ અને હરિતકણ આ બંનેની હાજરીમાં પ્રક્રિયા થઈ અને શું બનાવે? તો કે કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન બનાવે. ત્યારબાદ પ્રશ્ન 5 છે, રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ ખોરાક માટે મુખ્ય સ્ત્રોત છે. જો કીધું છે રેખાચિત્ર દ્વારા દર્શાવે છે કે વનસ્પતિ ખોરાક માટેનો મુખ્ય સ્ત્રોત છે. તો જો પહેલા શું કીધું? સૂર્યપ્રકાશ. જે સૂર્ય ઉર્જા દ્વારા લીલી વનસ્પતિ સ્વાવલંબી, બરાબર, અને રાસાયણિક ઉર્જા એટલે કે ખોરાક તૃણાહારી, માંસાહારી ને વિઘટકો, આ બધા કેવા છે? પરાવલંબી. એટલે કે આ ખોરાક માટે તૃણાહારી, માંસાહારી અને વિઘટકો એ અન્ય ઉપર આધાર રાખે, જ્યારે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની રીતે બનાવે, એટલે કે પરાવલંબી અને સ્વાવલંબી. પ્રશ્ન 6, ખાલી જગ્યા પૂરવાનું કીધું છે, જેમાં પહેલું, લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય. તો એમને શું કહેવાય? સ્વાવલંબી. કારણ કે તેઓ પોતાના ખોરાક જાતે જ બનાવે છે, એટલા માટે એને સ્વાવલંબી કહેવામાં આવે છે. બીજું, વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ થાય. તો એ કેના સ્વરૂપે સંગ્રહ થતા હોય? સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થતા હોય. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણમાં ખાલી જગ્યાના નામના રંજક દ્રવ્ય માટે સૂર્ય ઉર્જા શોષણ પામે છે, તો જેમાં આવશે હરિત દ્રવ્ય.
એના પછી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે અને ઓક્સિજન વાયુ કેવું થાય તો કે એમને મુક્ત કરે. પ્રશ્ન 7 છે, નીચેના નામ આપો. પીળા પાતળી દોરી જેવું શંખાયુક્ત પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ. તેમની અંદર આવશે અમરવેલ. બીજું, આંશિક સ્વયંપોષી વનસ્પતિ. તો એમની અંદર આવશે કળશ પર્ણ. ત્રીજું, પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તેને કહેવાય પર્ણરંધ્ર. પ્રશ્ન 8, સાચા વિકલ્પ તમને પસંદ કરવાના છે. પહેલું કીધું એમાં અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો એ છે પરપોષીનું ઉદાહરણ છે. ત્યારબાદ બીજું, આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. તો આવશે કળશ પર્ણ. કળશ પર્ણ છે એ પોતાની અંદર કીટકોને ફસાવી લે અને પછી એના દ્વારા એનો શું કરે, ખોરાક બનાવે. પ્રશ્ન 9, કોલમ 1 અને કોલમ 2 ના જોડકા તમને છે એ જોડવાના કીધા છે. તો અહીંયા આપ્યું છે હરિતદ્રવ્ય, તો એમની સામે આવશે પર્ણ. બીજું આપ્યું છે નાઇટ્રોજન, તેમની સામે આવશે રાઇઝોબિયમ. બીજું આપેલું છે અમરવેલ, તો અમરવેલ એમની સામે આવશે પરોપજીવી. એના પછી આપ્યું પ્રાણીઓ, તો એમની સામે આવશે પરપોષી. અને કીટકો, તો કીટકો આવશે કળશ પર્ણ. ત્યારબાદ પ્રશ્ન 10, સાચા વિકલ્પ સામે ટી અને ખોટા વિકલ્પ સામે ફોલ્સ ની નિશાની કરો. ટ્રુ અને ફોલ્સ એટલે કે ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. પ્રકાશ સંશ્લેષણ જ્યારે થાય વનસ્પતિ કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ શું કરે, મુક્ત કરે. તો આ વિધાન કેવું છે, ખોટું છે. એટલે અહીં જો ફોલ્સ ની ત્યાં રાઈટ નિશાની કરેલી છે. બીજું, જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહેવામાં આવે. ખોટી વાત છે, એને શું કહેવામાં આવે, પરોપજીવી. એટલે અહીંયા ફોલ્સમાં રાઈટની નિશાની કરેલી છે. ત્રીજું, પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. સાચી વાત છે, એટલે આ વિધાન કેવું છે, રાઈટ. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જાએ રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ થાય. પ્રકાશ સંશ્લેષણ આ પણ કેવું છે, વિધાન રાઈટ છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણ થતું હોય ત્યારે સૂર્ય ઉર્જા છે એ કેમાં રૂપાંતરિત થાય, રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થતી હોય. પ્રશ્ન 11, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. જેમાં કીધું પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, તો એમની અંદર આવશે પર્ણરંધ્ર. ત્યારબાદ પ્રશ્ન 12 છે, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને એમાં કીધું છે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે. તો કોના દ્વારા લે, પર્ણ દ્વારા. પર્ણ દ્વારા છે એ પ્રકાશ સંશ્લેષણ થતું હોય. અને વનસ્પતિ વાતાવરણમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ કેના દ્વારા જ લેતી હોય, પર્ણ દ્વારા. ત્યારબાદ પ્રશ્ન 13, ખેડૂતો વિશાળ ગ્રીન હાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતોને શો ફાયદો થાય? તો ગ્રીન હાઉસમાં ફળો અને શાકભાજીના છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડી છોડને રક્ષણ મળે. એટલે એને જેટલી જરૂરિયાત છે એટલી જ ઠંડી અને ગરમી મળે. વધારાની ઠંડી કે વધારાની ગરમી છે એનાથી એમને રક્ષણ મળે. આથી છોડનો યોગ્ય વિકાસ થાય. ગ્રીન હાઉસમાં ફળો અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતોને થતા ફાયદા, તો કે ગ્રીન હાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે. આથી કુમળા છોડ છે ખૂબ ગરમીમાં અને ઠંડીમાં રક્ષણ મળે. તેથી ખેડૂતોને પાકનો ઉતારો સારો આવે, એટલે ઉત્પાદન કેવું થાય, સારું થાય. પ્રશ્ન 13 છે, ખેડૂતો વિશાળ ગ્રીન હાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે, તેનાથી ખેડૂતોને શું ફાયદો થાય? તો સેમ જ પ્રશ્ન છે બંને, બરાબર. ગ્રીન હાઉસમાં ફળો શાકભાજી છોડ ઉગાડવાથી બહારથી વધુ ગરમી અને ઠંડી, આનાથી છોડને શું થાય, રક્ષણ મળે. ગ્રીન હાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી થતા ફાયદા, તો કે ગ્રીન હાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે. આથી છોડને ખૂબ જ ગરમી અને ઠંડીથી શું થાય, રક્ષણ મળે. તેથી ખેડૂતો પાકનો ઉતારો સારો આવે, એટલે કે એને એનું ઉત્પાદન વધે. બીજું છે, ગ્રીન હાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓનું નુકસાન પહોંચાડી શકતા નથી. તેથી ખેડૂતોને પાકને નુકસાન થતું પણ શું થાય, અટકી જાય. અને ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતો વિશેષ કાળજી લેવી પડે. તેથી ગ્રીન હાઉસ શક્ય બને છે. તો અહીંયા છે તમારું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને આપણો વિડીયો પસંદ આવતો હોય
તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.